શું કરવાનું છે? આ સંસારનો જે અધ્યારોપ કર્યો છે, નાહમ જીવ પરાત્મેથી જ્ઞાતશ્ચે, રજ્જુના જ્ઞાનથી સર્પની નિવૃત્તિ. એ જ રીતે હું જીવ નથી, હું પરાત્મા. પર એટલે જે દેશતઃ કાલતઃ વસ્તુતઃ અપરિચ્છિન્ન છે. એ પર આત્મા હું છું. અત્યારે પોતાને કેવા માની રહ્યા છે? દેશતઃ મર્યાદિત. આ એક શરીરમાં હું છું. આ ચામડીની બહાર હું નથી. હું કેવો છું? કાલતઃ પરિચ્છિન્ન છું. હું અમુક કાળમાં છું. જન્મ અને મૃત્યુની વચ્ચે હું છું. કાલતઃ મર્યાદિત, વસ્તુતઃ મર્યાદિત. હું મનુષ્ય છું, કીડી મંકોડો નથી. હું મનુષ્ય છું, આ પુસ્તક નથી. આમ પોતાના વિશે જે કોઈ અભિપ્રાય બાંધી દીધા છે, એ સર્વ અભિપ્રાયની નિવૃત્તિ ક્યારે થશે? જ્ઞાતશ્ચેત. જ્ઞાતશ્ચેત એટલે કે પોતાને પરાત્મા જાણવાથી આ જીવ ભાવની નિવૃત્તિ છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, જેમાં કોઈ પ્રકારનો વિકાર નથી, કોઈ પ્રકારે ત્યાં પરિવર્તન નથી, કોઈ એનો નાશ કરી શકે એમ નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. વિચારી, જે પણ કઈ થઈ રહ્યું છે એ ઉપાધિ પર થઈ રહ્યું છે. આપણે એમ નથી કહેતા મૃત્યુ નથી. આ સમજો, મૃત્યુ છે, પણ મૃત્યુ શરીરનું છે, તમારું નથી. મર્યાદા છે, પણ મર્યાદા શરીરની છે, તમારી નથી. વિકાર છે, પણ વિકાર શરીરનો છે, આત્મામાં કોઈ વિકાર નથી. વિચારી, જન્મ શરીરનો છે. એટલે ભગવાને કીધું ને, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી. આત્મા નિર્વિકારી છે. જન્મ કે મૃત્યુ નામનો વિકાર આત્મામાં નથી. ફક્ત શું થાય છે? વાસાંસી જીર્ણાની, આ શરીર જીર્ણ થઈ ગયું, એને છોડીને પેલું બીજું શરીર આપણે ધારણ કરીએ. આમ જન્મ અને મૃત્યુ નથી એમ નથી, છે, પણ આત્માના નથી. આ સમજ, જન્મ મૃત્યુ વિકાર આ બધું આપણે શું કર્યું છે? આત્મા પર અધ્યસ્થ કરેલું છે. એ અધ્યારોપની નિવૃત્તિ કરવાની. અધ્યારોપિત સર્પની નિવૃત્તિ છે. પણ સર્પ છે ને, આ સમજો. એટલા માટે માંડવ્ય ઉપનિષદમાં કારિકામાં એટલે બહુ સરસ કે છે, સંસારો યદિ વર્તેત નિવર્તયેત ન સંશય. સંસાર છે એમ તમે કહો તો અમે તમને કાઢી આપીએ, તો પેલા સંસાર છે એમ પુરવાર તો કરો તમે. એટલા માટે કહું, સર્પની નિવૃત્તિ નથી કરવાની. એનો અર્થ શું થયો? સર્પ છે જ નહીં, તમે કોની નિવૃત્તિ કરવાની? અધ્યારોપિત સર્પ છે. એટલા માટે કહું, આપણી પ્રવૃત્તિ જ ખોટી છે. આપણે એમ માનીએ છીએ કે આ જગત સુધરી જવું છે, પણ પેલા છે એમ તો પૂર્વક. સંસારો યદિ વિદ્યેત, શરૂઆતમાં જ ભગવાને કહી દીધું, અસત ભાવ ન વિદ્યત. આ અસત છે, વિકારી છે, એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. હજુ તું કોની સાથે લડી રહ્યો છે? વિચારી જો. આ જગતને પહેલા આપણે સત્ય માનીએ છીએ અને પછી એની સાથે લડવાનો પ્રયત્ન કરીએ છીએ. છે જ નહીં. અસત ભાવ ન વિદ્યતે. સર્પ છે જ નહીં, આ સમજવા. અને એટલા માટે શું કે છે? જ્ઞાતશ્ચેત. જે કરવાનું છે શું છે? આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપ જાણવાનો છે. સચ્ચિદાન સ્વભાવ સચ્ચિદાનંદસ્તુ નિર્મલતા આત્મન. આત્મા તો નિર્મલ જ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. ફક્ત એને જાણવાનું છે. રજ્જુ છે જ ત્યાં. રજ્જુને શું કરવાનું છે? જાણવાનું. રજ્જુના જાણવા માત્રથી જ સર્પની નિવૃત્તિ.
એમ આત્માને જાણવા માત્રથી આ જગતની નિવૃત્તિ થઈ જ જવાની. નરસિંહ મહેતા એ જ કીધું, પણ આપણે દેશી ભાષામાં કીધું, જાગીને જોઉં તો. એટલે પહેલા જાગવાનું શું થયું? પરમ તત્વને જાણીએ, અને એક વાર પરમ તત્વને જાણી પછી શું છે? જાગીને જોઉં તો જગત દિશે ને. ઊંઘમાં અટપટા ભોગ. ઊંઘ એટલે નિદ્રા. અજ્ઞાન નિદ્રા સુપ્ત જીવ. આ જીવ કોને કહેવાય? જે અવિદ્યા રૂપી નિદ્રામાં સૂતો છે એને તો જીવ કહેવાય. અને એટલે શું કે છે? જ્ઞાતશ્ચેત નિર્ભયો ભવે. પેલો સર્પનો ભય છે, એમાં સંસારનો ભય છે? સંસારનો ભય જ છે એમ નહીં. આત્માનમ જીવમ મત્વા બહુ દુઃખ સંસાર મગ્ન મુહ્યતિ. હું તો બહુ દુઃખી છું, આ સંસારમાં મોહિત થઈને પડ્યો છું. આમ સતત આપણે પોતાના વિશે શું કરતા રહીએ છીએ? અનેક પ્રકારના અભિપ્રાયો બાંધતા જ રહીએ છીએ. આ અભિપ્રાય બાંધવાનો આપણો અંત આવતો જ નથી. હું જીવ છું ને, હું દેહ છું ને, હું પુરુષ છું, હું સ્ત્રી છું. વિચાર, સતત આપણને પોતાના પર અધ્યારોપ કરવાની આદત પડી ગઈ છે. અને એટલા માટે શંકરાચાર્યજી શું કહે છે? નાહમ જીવ પરાત્મેથી જ્ઞાત્વા ભયમ નિર્ભયો ભવે. એક વાર જાણી લીધું હું એ સચ્ચિદાનંદ બ્રહ્મ છું, કોઈ ભય નથી. આત્મા અવભાસયતિ એક. બહુ સુંદર છે આત્મબોધ. આગળ પહેલા કીધું જ્ઞાન પ્રાપ્ત કરવાનું, પછી કીધું આત્માને જાણી શકાય નહીં. આ સમજો, આગળ જોઈએ આપણે. ફક્ત વૃત્તિ જ્ઞાનની જરૂર છે, આત્માને જાણવાની પ્રવૃત્તિ કરવાની નથી. કેમ? પેલો અજ્ઞાન વૃત્તિના સ્તર પર છે, એટલે વૃત્તિના સ્તર પર અખંડાકાર વૃત્તિ કરીએ એટલે પેલો અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય. આ સમજો. હવે પાછો પેલું બીજી રીતે કે છે, આ એકની એક જ વાત છે, આ સમજજો, પણ જુદી જુદી પ્રક્રિયા દ્વારા આપણને સમજાવે છે. પછી આપણને સમજાવ્યું કે સચ્ચિદાનંદ એ આત્માનું શું છે? સ્વભાવ છે. સચ્ચિદાનંદ બ્રહ્મ બનવાનું નથી, સચ્ચિદાનંદ એ સ્વભાવ જ છે. પણ એ સચ્ચિદાનંદ બ્રહ્મ અને બુદ્ધિની વૃત્તિ શું થઈ? દ્વયમ સંયોજ્ય, અન્યોન્ય અધ્યાસ થઈ ગયો. સચ્ચિદાનંદ આત્મા હોવા છતાં પણ બુદ્ધિની વૃત્તિ સાથે એક થઈ ગયો. અને પછી અવિવેક એને શું કે છે? જાનામી થી, હું બધું જાણું છું. પણ જાણવું પણ પ્રક્રિયા છે. આ સમજ. જ્ઞાન એ પણ વિકાર જ છે. જ્યાં સુધી મારી બુદ્ધિ પુષ્પાકાર બને નહીં. વિચારી, કોઈ પણ જ્ઞાન, કર્મ જ વિકાર છે એમ નહીં, જ્ઞાન પણ શું છે? વિકાર છે. મારી બુદ્ધિએ એ પુષ્પાકાર વૃત્તિ કરવી પડે, તો પુષ્પાકાર વૃત્તિ થવું એ શું છે? વિકાર જ છે. તો હું જાણું છું એમ કહીએ એ પણ શું છે? વિકાર છે. અને કોને કારણે છે? બુદ્ધિ વૃત્તિ સાથેના ઐક્યને કારણે છે. આત્મન વિક્રિયા નાસ્તિ. આત્મામાં કોઈ વિક્રિયા છે જ નહીં. અને એટલે શું કે છે? અલમ જ્ઞાત. તો આ જ્ઞાન જ્ઞાન કેમ કર્યા કરો? આત્માને જાણવાનો નથી, એ તો ખબર જ છે. એટલે શું કે છે? અલમ જ્ઞાત્વા જ્ઞાતા દ્રષ્ટા ઇતિ મુખ્યથી. સતત બહારના જગતની દ્રષ્ટિએ તો આપણે કરીએ જ છે, પણ ઉપાધિની દ્રષ્ટિએ પણ શું વિચારીએ છીએ? હું દ્રષ્ટા છું, હું જ્ઞાતા છું, હું કરતા છું, હું ભોગતા છું. આમ બુદ્ધિની દ્રષ્ટિએ પણ આપણે પોતાના પર અધ્યારોપ કરતા જ રહીએ છીએ. અને એ બધા કેવા છે? જ્ઞાતા કહીએ તોય વિકારી છે, ભોગતા કહીએ તોય વિકારી છે. કેમ? કારણ કે આઈસ્ક્રીમ ને ખાવા વાળો ભોગતા અને ફાફડા ને ખાવા વાળો ભોગતા બંને કેવા છે? અલગ છે. એટલે ભોક્તૃત્વમાં પણ વિકાર છે. જ્ઞાતૃત્વ, શંકરાચાર્ય આપણને ધીમે ધીમે સૂક્ષ્મતા પર લઈ જાય. જ્ઞાતૃત્વ પણ વિકાર છે, કર્તૃત્વ પણ વિકાર છે.
દ્રષ્ટૃત્વ પણ વિકાર છે. કેમ? પુષ્પને જોનાર અને મનુષ્યને જોનાર કોણ છે? અલગ છે. વિચારી જો. એટલે શંકરાચાર્ય શું કે છે? આ બધા દ્રષ્ટા કહીએ, જ્ઞાતા કહીએ, કર્તા કહીએ, શ્રોતા કહીએ, વક્તા કહીએ, આ બધા શું છે? વિક્રિયા છે. પણ એ વિક્રિયા કયા સ્તર પર છે? બુદ્ધિના સ્તર પર છે. આત્મા અવિક્રિય. આ સમજ એટલા માટે નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપસ્યાત. બૃહદારણ્યક ઉપનિષદમાં શું કહે છે? આ દ્રષ્ટા પણ જે છે, જો વિચારી દો, આપણે એક ડગલું પાછળ ખસી જવાનું. તમે દ્રષ્ટાના પણ દ્રષ્ટા છો, જ્ઞાતાના પણ દ્રષ્ટા છો અને સાક્ષી કહેવાય. ભોગતાના પણ શું છો? તમે દ્રષ્ટા. આ બધા પેલા કરતા ભોગતા પર અટકી ગયેલા છે. આ સમજો. પણ શંકરાચાર્ય શું કહેવા માંગે છે? આ કર્તૃત્વ ભોક્તૃત્વ પણ વિકારી છે અને એ વિકારને જોનાર તમે છો. હું કરતા છું એમ જયારે કહેવામાં આવી રહ્યું છે ત્યારે એ કર્તૃત્વના સાક્ષી નિર્વિક્રિય આત્મા તમે છો. હું જ્ઞાતા છું એમ કહીએ તો જ્ઞાતાના સાક્ષી નિર્વિકારી સાક્ષી તમે છો. અને એટલે શું કહે છે? આત્મામાં કોઈ વિકાર છે જ નહીં. પણ પેલો આત્મા શું કરે છે? આ બુદ્ધિ સાથે સંયોગ કરીને હું કરતા, હું ભોગતા. આગળ કીધું એમ શરીર સાથે અહમ કરીને કર્તૃત્વ છે, મન સાથે અહમ કરીને ભોક્તૃત્વ છે, બુદ્ધિ સાથે અહમ કરીને જ્ઞાતૃત્વ છે. આમ સતત શું કરતા રહીએ? આ કરતા ભોગતા જ્ઞાતા આ બધો પણ બુદ્ધિના જે ગુણધર્મ છે એનો આત્મા પર આપણે અધ્યારોપ કરીએ છીએ. પણ શું કહેવાનું? અન્યોંતરાત્મા આનંદમય. નહીં, એ પણ હું નથી, હું કરતા પણ નથી. વિજ્ઞાનમ કરતા ઇતિ જાન. આ વિજ્ઞાનમય કોષને શું કીધું? કરતા કીધું. પેલો નિશ્ચય કરનાર એ જ છે. વિચાર. અને એટલે શું કહે છે? આ બધો અધ્યારોપ છે. એનો અર્થ શું થાય? આ સંસારને કારણે તમે સંસારી છો. આ સમજ. શરીરને કારણે તમે સંસારી છો, મનને કારણે તમે સંસારી છો. શંકરાચાર્યજી એટલે બહુ સુંદર કે છે કે આ સંસારી કોણ છે? આ જીવ કોણ છે? આ સંસાર કોને કહેવાય? મૂળ તરફ આપણને શંકરાચાર્યજી લઈ જઈ રહ્યા છે. સમજો, એકની એક ચર્ચા નથી. અરે શંકરાચાર્ય શું કહે છે? કર્તૃત્વ ભોક્તૃત્વ નામ સંસાર. બહાર સંસાર નથી. પોતાને કરતા ભોગતા માનવું અને એને માટેનું અભિમાન કરવું એ કોણ છે? જીવ છે. એ જીવ જે છે એ સંસાર છે. બહાર કોઈ સંસાર વસ્તુ છે જ નહીં. બહાર તો ઈશ્વર સૃષ્ટિ છે. આ સમજો. આમ કર્તૃત્વ ભોક્તૃત્વનો જે અધ્યારોપ છે એની પણ શું કરવાની છે? નિવૃત્તિ કરવાની. એટલા માટે ભક્તિ કર્યા પછી પણ કર્તૃત્વ ભોક્તૃત્વ જતું નથી અને વેદાંત ભણ્યા પછી કર્તૃત્વ ભોક્તૃત્વ જતું નથી. વિચારી દો. આપણે પ્રવચન સાંભળીએ છીએ, સારી જ વસ્તુ છે, એ સમજીએ એ પણ સારી જ વસ્તુ છે. પણ એનાથી પછી જે અધ્યારોપ થાય છે, માતાજી આજે પ્રવચનમાં મજા આવી ગઈ. જો આ સમજો. આ મજા આત્માની કે ભોક્તૃત્વની? હું એમ નથી કહેતી નહીં કહેવાનું બરાબર છે કે એટલે એક સમજદારી આવે, એ સમજદારીનો આનંદ છે. પણ સમજદારીનો આનંદ પણ કયા સ્તર પર છે? ભોગતાના સ્તર પર છે. આ સમજો, એ પણ વિક્રિયા જ છે. મને ન સમજાયું પણ વિક્રિયા છે, સમજાયું પણ શું છે? વિક્રિયા છે. એટલા માટે હું બ્રહ્મને જાણું છું એ પણ વિક્રિયા જ થઈ. એટલે શંકરાચાર્યજી શું કહે છે? નાહમ જીવ
કારણ કે આ બધા વિક્રિયા છે, આ મર્યાદિત છે. કર્તા ભોગતા નથી, ભોગતા જ્ઞાતા નથી, જ્ઞાતા શ્રોતા નથી, શ્રોતા વક્તા નથી. વિચાર, ખાલી હું જાગ્રત સ્વપ્ન અવસ્થા નહીં, સુષુપ્તિ અવસ્થા નહીં. શંકરાચાર્યજી છે વધારે સૂક્ષ્મતામાં જા. આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, જ્ઞાતૃત્વ, મુખ્યથી એટલે શું છે? મોહિત થયો છે, અધ્યારોપ કરેલો છે. પણ આત્મા તો કેવો છે જ નહીં. આમ અહીંયા જયારે આગળ જયારે અધ્યારોપની ચર્ચા કરી અલગ હતી, અહીંયા જયારે રજ્જુ સર્પવદ અધ્યારોપની વાત કરે, કયા અધ્યારોપની વાત કરે છે? આ કર્તૃત્વ ભોક્તૃત્વના અધ્યારોપની છે. આગળના તો બધા બાહ્ય અધ્યારોપ છે. આ કયો છે? મુખ્ય અધ્યારોપ છે. અને જ્યાં સુધી આ કર્તૃત્વ ભોક્તૃત્વ છે ત્યાં સુધી આ જીવપણાની નિવૃત્તિ નહીં થાય. અને જીવપણાની નિવૃત્તિ નહીં થાય તો મોક્ષની કોઈ શક્યતા નથી. અને એટલે શું કે છે? રજ્જુ સર્પવત, જેમ રજ્જુ પર સર્પનો અધ્યારોપ છે એમાં જ્ઞાતૃત્વ કર્તૃત્વનો અધ્યારોપ કરવામાં આવ્યો. તો કે માતાજી આ રજ્જુ ને સર્પ છે, સર્પની નિવૃત્તિ કરીએ, એમાં કર્તૃત્વની નિવૃત્તિ કરી નાખીએ. કરી જુઓ. જયારે કહું ને કરી જુઓ, એનો અર્થ શું થયો? નિવૃત્તિ કરવા વાળો કર્તા છે એટલે કહું કરી જુઓ. તો કર્તાની નિવૃત્તિ કેવી રીતે કરવાની? હું હવે કર્તાની નિવૃત્તિ કરું, મારી બધી સમસ્યા કરતા છે. આ મુઠ્ઠી વળે ને એ શું બતાવે? એ કર્તૃત્વ કહેવાય. સમજ, કર્તૃત્વની નિવૃત્તિ નથી કરવાની. જ્ઞાતશ્ચેદ, એ સચ્ચિદાનંદ બ્રહ્મ હું છું, એ જાણવા માત્રથી શું થશે? અત્યારે કર્તૃત્વ ભોક્તૃત્વ સત્ય છે, એક વાર જાણી લીધું. આગળ આપણે ચર્ચા કરી કે અર્થાધ્યાસ ને જ્ઞાનાધ્યાસ. આ સમજો, એક વાર ખબર પડી ગઈ આ મૃગ જળ છે, પછી ભલે એ દેખાતું, એમાં સત્ય બુદ્ધિ રહેતી નથી. એ જ રીતે હું અવિક્રિય આત્મા છું, સચ્ચિદાનંદ બ્રહ્મ છું, એ જાણવા માત્રથી કર્તૃત્વ ભોક્તૃત્વ રહેવા છતાં પણ કેવું છે? હવે એના માટે શબ્દ કયો કહેવાય? બાધિત શબ્દ કહેવાય. એના માટે શબ્દ કેવો કહેવાય? બાધિત થઈ. કર્તૃત્વ ભોક્તૃત્વ તો રહેવાનું જ છે, પણ હવે એને માટે એ સત્ય નથી. એ કેવું છે? બાધિત છે. ગગને નીલતાદિવત, ગગનમાં આકાશમાં ભૂરાપણું દેખાઈ જ રહ્યું છે, પણ એમાંથી શું થઈ ગઈ? સત્ય બુદ્ધિ જતી. એ જ રીતે કર્તૃત્વ ભોક્તૃત્વ શ્રોતૃત્વ વક્તૃત્વ જ્ઞાતૃત્વ આ બધું જ છે. પણ હું કોણ છું? આ સર્વનો સાક્ષી ચૈતન્ય, નિર્વિકારી ચૈતન્ય છું. આ બધી વસ્તુ કેવી છે? વિકારી છે. એનો અર્થ શું થયો? આત્માને જાણવાનો નથી. સમજો, બે ચાલતું જ રહેશે. જાણવાનો છે ને નથી જાણવાનો. એટલે હવે આપણું જ્યાં કહીએ ને આત્માને સચ્ચિદાનંદ બ્રહ્મ ઓળખવું, એટલે ઓળખવું એટલે વળી પાછું પેલું શરૂ થઈ જાય ચક્કર. એટલે શંકરાચાર્યજી હવેના શ્લોકમાં કહે છે, આત્મા અવભાસયતિ એક. આ આત્મા તો શું છે? અવભાસયતિ, એ તો પ્રકાશિત થઈ રહ્યો છે. આપણે જોઈએ કે મેઘાપાય અંશુમાન ઇવ સ્વયં પ્રકાશતે આત્મા. આત્મા તો પ્રકાશિત થઈ જ રહ્યો છે. અવભાસયતિ એક. પણ શું થાય છે? બુદ્ધિયાદિની ઇન્દ્રિયાણી. આ બુદ્ધિ દેહ ઇન્દ્રિયમાં અનેકતા છે, પણ આત્મા કેવો છે? સ્વપ્રકાશ છે. આ બુદ્ધિયાદિ કેવા છે? કે જડ છે, પરપ્રકાશ છે. કેવા છે? પરપ્રકાશ. આત્મા અવભાસ. એટલું જ નહીં,
આત્મા પોતે તો પ્રકાશિત થઈ જ રહ્યો છે, પણ શું કરી રહ્યો છે? અવભાસયતી ઇન્દ્રિયાદિને પણ શું કરે છે? એ પ્રકાશિત કરે છે. એ બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડ્યું એટલે બુદ્ધિ ચેતન બની. એ બુદ્ધિ પ્રતિબિંબિત ચૈતન્ય જે છે એ મનમાં પ્રતિબિંબિત થયું એટલે મન ચેતન બન્યું. મનમાં જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એ ઇન્દ્રિયમાં પ્રતિબિંબિત થયું એટલે ઇન્દ્રિય ચૈતન્ય બની, ચેતન સ્વરૂપ બની. અને એક ઇન્દ્રિય ત્વચા કેવી છે? શરીરમાં સર્વવ્યાપી છે. એટલે શરીર પણ કેવું બની ગયું? ચેતનવંતુ. આપણે એને ગુજરાતીમાં શું કહેવાય? ચેતનવંતુ દેખાય છે. એટલે શું કે છે? આત્મા એ સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે. શું કરી રહ્યું છે? આત્મા આ બધાને પ્રકાશિત કરે છે. સ્વપ્રકાશ છે અને બુદ્ધિ આદિ ઇન્દ્રિયોને પણ શું કરે છે? એ પ્રકાશિત કરે છે. કેવી રીતે? દીપ ઘટાદિવત. જેવી રીતે દીવો ઘડાને પ્રકાશિત કરે. ઘડો અપ્રકાશ છે, જડ છે, અને દીપ કેવો છે? સ્વપ્રકાશ છે. પણ દીપ ઘટાદિવત જડૈહિ તૈહિ ન અવભાસ્ય. દીપની જ્યોત ઘડાને પ્રકાશિત કરે, ઘડો દીપને પ્રકાશિત કરે ને. એ જ રીતે આત્મા આ બધાને પ્રકાશિત કરે છે, ચેતનવંતા બનાવે છે. આ બધા આત્માને પ્રકાશિત કરી શકે એમ નથી. તૈહિ જડૈહિ, આ બધા જડ દ્વારા આત્મા પ્રકાશિત થઈ શકે નહીં. આવું કેમ કહી રહ્યા છે? એટલે પેલો પાછો આત્માને હું જાણું એમ કહીએ, જાણું એમ કહીએ એનો શું થયો? બુદ્ધિથી આત્માને જાણીએ તો બુદ્ધિથી આત્માને પ્રકાશિત કરવો પડે નહીં. એટલે તો ફલ વ્યાપ્તિ નથી, આ સમજવાનું. ફક્ત વૃત્તિ વ્યાપ્તિ છે. વૃત્તિ વ્યાપ્તિ દ્વારા પેલી અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. પછી આત્માને પ્રકાશિત કરવાનું નથી. આપણે જોઈ ગયા, ફક્ત વૃત્તિ વ્યાપ્તિ જ છે, ફલ વ્યાપ્તિની આવશ્યકતા નથી. કે સ્વયં પ્રકાશતે આત્મા. એટલે કે છે વળી પાછું જ્ઞાતશ્ચેત કહીએ એટલે કે હવે હું મારી બુદ્ધિથી આત્માને જાણું. જાણ શું કે ના પાડવાની જ નહીં. ક્યાં તૈહિ ન અવભાસયત, એ બુદ્ધિ દ્વારા પ્રકાશિત થવાનો જ નથી. કેમ? કે બુદ્ધિ અને ઇન્દ્રિયોને પ્રકાશિત કરનાર આત્મા છે. દીપ ઘટાદિવત, જેમ દીવો ઘડાને પ્રકાશિત કરી શકે, ઘડો દીવાને પ્રકાશિત કરી શકે નહીં, એમ આ બુદ્ધિઆદિ આત્માને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. કેમ? સ્વબોધ એટલું જ નહીં. વિચારી, આ બહુ સરસ ચર્ચા કરી. આત્માને જાણવાનું એમ કહો, વિચાર કરો. બહુ મજાનો શ્લોક, બહુ સુંદર. દીપ સ્વબોધે અન્ય બોધેચ્છા નાસ્તિ. બહુ સીધી ભાષામાં કહું તો દ્રષ્ટાંતમાં શું કે છે? ન દીપસ્ય અન્ય દીપેચ્છા. દીવાને ઈચ્છા એટલે અપેક્ષા. અહીંયા આગળ ઈચ્છાનો અર્થ શું કરવાનો છે? ઈચ્છા નથી કરવાનો. ઈચ્છાનો અર્થ શું કરવાનો છે? અપેક્ષા. અન્ય દીપેચ્છા એટલે શું છે? અન્ય દીપની અપેક્ષા દીવાને છે નહીં. કેમ? સ્વાત્મ પ્રકાશન. દીવાએ પોતાને પ્રકાશિત કરવા માટે બીજા દીવાની અપેક્ષા રાખવી પડે ને. તો આત્મા એક, આગળ જોઈ ગયા આપણે, એક આત્મા અવભાસયતી બુદ્ધ્યાદિની. એક આત્મા સર્વને શું કરે છે? પ્રકાશિત કરી રહ્યો છે. તો એ આત્માને જાણવા માટે બીજા આત્માની અપેક્ષા છે. જો વિચાર, એટલે આ 29મા શ્લોકમાં શું કે છે? દ્વૈત બુદ્ધિ છે ને, હું આત્માને જાણું.
તો આત્મા અને પેલો આત્માને જાણવા વાળો બે છે ને. દીવાને અન્ય દીવાની અપેક્ષા નથી, એમ આત્માને અન્ય જાણવા વાળાને, અન્ય પ્રકાશિત કરવા વાળાની અપેક્ષા નથી. કેમ? સ્વબોધે ન અન્ય બોધેચ્છા. પહેલી પંક્તિમાં શું કે છે? આત્માને પોતાને જાણવા માટે અન્ય બોધેચ્છા, અન્ય વિજ્ઞાનની, અન્ય ચૈતન્યની જરૂર છે. કેમ? બોધ રૂપતયા આત્મનઃ. આત્મા સ્વયં કેવો છે? ચૈતન્ય. બોધ રૂપ એટલે ચૈતન્ય. બોધ એટલે જ્ઞાન નહીં, બોધ રૂપ એટલે શું છે? ચૈતન્ય. આત્મા સ્વત સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છે. જો એ સ્વત સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, તો પછી એને અન્ય ચૈતન્યની અપેક્ષા છે જ નહીં. જેમ દીવો સ્વપ્રકાશ છે, તો સ્વપ્રકાશ દીપને અન્ય દીપની અપેક્ષા નથી, એમ સ્વપ્રકાશ સ્વત સિદ્ધ ચૈતન્યને અન્ય બોધની, અન્ય ચૈતન્યની, અન્ય જાણવા વાળાની અપેક્ષા છે જ નહીં. જરૂર જ નથી. આ સમજો. કેમ? આત્મા સ્વયં કેવો છે? સ્વપ્રકાશ છે. એટલા માટે કહું, કોઈને પણ, હું બહુ સીધી ભાષામાં વાત કરું છું, પણ સંસ્કૃતમાં આ બધી જ ચર્ચા છે. આ સમજો. કોઈને પણ પોતાના અભાવનો અનુભવ થઈ શકે, અને કોઈને એવો અનુભવ થાય હું જડ છું. સત અને ચિત્ત કેવું છે? સ્વતસિદ્ધ છે. તમે છો અને તમે ચૈતન્ય સ્વરૂપ છો, તો સ્વતસિદ્ધ છે. શાસ્ત્રએ તમને કેવું નહીં પડે. મારે તમને આવીને એમ નથી કહેવાનું તમે ચૈતન્ય છો. તમે નિત્ય શુદ્ધ નિર્વિકારી ચૈતન્ય છો, એ મારે તમને કહેવાનું. આ સમજો. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો એ કહેવાની જરૂર નથી મને. એને માટે શાસ્ત્ર છે જ નહીં. સ્વબોધે ન અપેક્ષા. સમજો. ઈચ્છા અહીંયા એટલે અપેક્ષા છે. કોની અપેક્ષા તમે રાખશો? એટલા માટે કહું, મુશ્કેલી આપણી ક્યાં છે? પેલો હું અને છુની વચ્ચે બધું ઘણું ઘૂસી જાય. હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું પત્રકાર છું, ને હું વેદાંતી છું, ને હું ભક્ત છું, ને હું પંડિત છું, ને હું વિદ્વાન છું, ને આ હું ને છુની વચ્ચે જે બધું ઘૂસી ગયું છે, એને શું કરવાનું છે? નિવૃત્તિ કરવાની છે. હું છું એને માટે કોઈ જરૂર નથી. સ્ફુરતિરુત સ્વયં. ત્યાં રમણ મહર્ષિજી પણ શું કહે છે? સ્ફુરતિરુત સ્વયં. એ સ્વયં સ્ફુરિત થઈ જ રહ્યું છે. તમે સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ આત્મા છો, એ તો સ્ફુરિત થઈ જ રહ્યું છે. કોઈ પ્રકારે શાસ્ત્રની જરૂર નથી. પણ શાસ્ત્રની જરૂર કેમ પડી? અધ્યારોપ નિવર્તકત્વેન શાસ્ત્રસ્ય પ્રામાણ્યમ. આત્મા છે ને આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, એને માટે શાસ્ત્ર નથી. પણ આત્મા પર જે અધ્યારોપ કરી લીધો છે, એ અધ્યારોપની નિવૃત્તિ માટે આપણને શાસ્ત્રની જરૂર છે. હું છું અને હું ચૈતન્ય સ્વરૂપ છું, એને માટે શાસ્ત્રની જરૂર જ નથી. એનો શું કહેવાય? આત્મા પૂર્ણતઃ અજ્ઞાત નથી. આત્મા પૂર્ણતઃ અજ્ઞાત નથી. જ્ઞાત છે, પણ મુશ્કેલી ક્યાં છે આપણી? જે પ્રકારે આપણે આત્માને અત્યારે ઓળખી રહ્યા છે, એ ઓળખ જ ખોટી છે આપણી. અને બધાને જે ઓળખાણ આપીએ છે, ઓળખાણ એ કઈ છે આપણી? વિચારી જો. અને અભિમાન પણ કોના માટે કરીએ છીએ આપણે? આ બધી ઓળખ માટે જ અભિમાન કરીએ. અમારે એક દાદા હતા, બહુ મજાના હતા. ત્યારે એક મહાદેવનું મંદિર હતું ને, એમાંથી પત્રિકા બહાર પડતી ને, એમાં સરસ મજાની બધી વાર્તાઓ લખતા. આપણી પુરાણની, ઇતિહાસ, સરસ મજાની વાર્તાઓ લખતા. પણ એ દાદાનો એક સ્વભાવ પડી ગયો.
હું મળીને ત્યારે એ દાદા 75 વર્ષના હતા. સમજ 75 ને 80 વર્ષના હતા. અને આખી જિંદગી પેલી મામલતદારની ઓફિસમાં કામ કરેલું. એટલે કોઈ પણ એને કંઈક પણ કહે ને એટલે કે જો ભાઈ 40 વર્ષ મામલતદારની નોકરી કરી મેં, રિટાયર થયા ને 20 વર્ષ થઈ ગયેલા, પણ હજી શું છે પેલું મામલતદાર નો શું છે નશો ઉતરેલો નહીં. એને શું કહેવાય? નશો કહેવાય. એ પેલો નશો ઉતરે જ નહીં આપણો. કોઈ પણ એમની સામે કે ને એટલે માંગણી કરીને જ વાત કરે. જો 40 વર્ષ મામલતદારની કરે છે નોકરી, અને પછી એમની ગામડાની ભાષામાં કહેતા, અહીંયા કે ને મને ખબર નથી. હા, અને ભાઈ એ મામલતદારની નોકરી કરે ને ત્યારે ભેંસના ગાય તળે ને ગાયના ભેંસ તળે કર્યા છે. અહીંયા છે ને, હા, એનું શું કહેવાય? ઊંધું ચતું. એને શું કહેવાય? ઊંધું ચતું. સાચા ને ખોટા ને ખોટા ને સાચા, બોલ બોલો. 80 વર્ષે પણ શું છે પેલી 40 વર્ષની નોકરીનો નશો ઉતરે નહીં. આ સમજ. કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ બધો અહંકાર જાય ને એમ વિચાર. એટલે આપણે કયું ભૂત લઈને ફરી રહ્યા? તમે 20 વર્ષથી હવે મામલતદાર તો છે નહીં, તો ભૂત લઈને જ ફરે ને કહેવાય. સમજો. એટલે આપણે કહે ને બુદ્ધિમાં ભૂત ભરાયું તે ભૂત એટલે પેલો ભૂતકાળ. આ સમજવાનું. ભૂત એટલે શું છે? ભૂતકાળ છે. એને જ લઈને આપણે ફરીએ. એને માટેનો જ આપણે અહંકાર કરતા રહીએ. અર્જુનને એમ જ હતું કે હું બહુ મોટો યોદ્ધો છું. આ સમજ. એટલે ભગવાન એને વારંવાર પેલો મહાબાહો એમ કરીને બોલે ખરા. એટલે ભગવાન મહાબાહો કઈ પ્રશંસા નતા કરતા. સમજો. ભગવાન મહાબાહો કહીને એને કટાક્ષ કરતા હતા. જહી શત્રુ મહાબાહો કામરૂપ દુરાસદમ. અર્જુન, આ યુદ્ધ કરવામાં તું મહાબાહો છે, પણ હવે આ કામરૂપી શત્રુ માટે મહાબાહો બનાવી બતાવ તો હું તને ખરો કહું. આમ ભગવાન શું કરતા હતા? એને કટાક્ષ કરતા હતા, પ્રશંસા નથી કરતા. વિચારી દો. એટલા માટે કોઈ એમ કે ને હું બહુ બુદ્ધિશાળી છું, એને એમ જ કહેવાનું આ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ સમજી આપ. આપણે રોજ સાંભળે ને એટલે આપણા માટે સામાન્ય બની ગયો સમજતો, પણ જે પહેલી વાર સાંભળે ને એની બુદ્ધિ તો ચક્કર જ મારતી હોય. એટલા માટે હું હંમેશા બધાને કહું કે પોતાના અખાડામાં અને પોતાના વિષયમાં રહીને તો ભલભલા પછાડતા હોય, પણ બીજાના અખાડામાં જઈ અને પછી એને પછાડવું ને એ અઘરું છે. આ સમજો. શંકરાચાર્યજીએ મંડન મિશ્રાને હરાવ્યા. આ સમજો. એ તો એમનો જ અખાડો હતો. કર્મકાંડ, જ્ઞાનકાંડ એમનો અખાડો હતો. આ સમજો. અને વચ્ચે કોને બેસાડ્યા હતા? મધ્યસ્થી કોણ હતા? સરસ્વતી, મંડન મિશ્રાની પત્ની. આ સમજો. શંકરાચાર્ય અને મંડન મિશ્રા માટે મધ્યસ્થી સરસ્વતી બની એ પુરવાર કરે કે એ જમાનામાં સરસ્વતીએ પણ શું કર્યું હતું? પૂર્ણતઃ શાસ્ત્ર અધ્યયન કર્યું હતું. આ સમજો. સ્ત્રીને કોઈ જગ્યાએ નિષેધ નથી. નિષેધ હોત તો યાજ્ઞવલ્કે મૈત્રેયીને ઉપદેશ કર્યો ન હોત. આ સમજો. વર્ણનો પણ કોઈ નિષેધ નથી. જો વર્ણનો નિષેધ હોત તો જાબાલને કોઈ ઉપદેશ કરતે જ નહીં. સમજ. વેદાંતની દ્રષ્ટિએ વર્ણનો કોઈ નિષેધ નથી. સ્ત્રી પુરુષનો ક્યાંય નિષેધ નથી. આ વિચાર. પછી સરસ્વતી મધ્યસ્થી બનીને સ્વીકાર્યું કે મારા પતિ હારી ગયા. આ સમજો. પક્ષપાત કર્યો નહીં સરસ્વતીએ, પણ સરસ્વતીએ પછી શંકરાચાર્યને ચેલેન્જ કર્યા. મારા પતિને તો હરાવ્યા, પણ હું એની અર્ધાંગીની છું. મને હરાવો નહીં ત્યાં સુધી મારા પતિને હરાવેલો કહેવાય નહીં.
આમ શંકરાચાર્યની ચેલેન્જ કરવાની તાકાત હતી સરસ્વતીમાં, આ સમજજો. એટલે શંકરાચાર્યજી સમજી ગયા કે એક તો 6 વર્ષે સંન્યાસી થઈ ગયા, અને સ્ત્રીને પડકારવું હોય તો પછી શું કરવું પડે, એનો અખાડો બદલાઈ જાય, સમજ. એટલે મેં કીધું આ અખાડો બીજો છે. પણ એના અખાડામાં શંકરાચાર્યજી એમને શું કર્યા, હરાવ્યા, આ સમજ. પોતાના અખાડામાં રહીને તો ભલભલા કરી આવતા. આ વેદાંતિની આ જ વિશેષતા છે કે મારા અખાડામાં તો હું તને હરાવું, તારા અખાડામાં હું તને હરાવું, આ સમજો. એ જ આ બ્રહ્મસૂત્રનો બીજો અધ્યાય છે ને, એ આખો એ જ છે. બ્રહ્મસૂત્રના બીજા અધ્યાયમાં પેલા એક એક અખાડાને પકડીને શંકરાચાર્યજી શું કર્યું છે, પછાડેલા છે, સમજો. સાંખ્યવાદીને એના જ અખાડાથી કરવાનું, ત્યાં વેદાંત લાવવાની જરૂર જ નથી. એ સાંખ્યવાદીને જ પકડવાનો અને સાંખ્યવાદીને જ પછાડવાનો, નૈયાયિકને પકડવાનો અને પછી નૈયાયિકને જ પછાડવાનો, આ સમજો. બીજા કોઈની જરૂર છે જ નહીં. અને પછી ગૌડપાદાચાર્યજીએ પણ એ જ કરેલું છે, આ સમજો. અદ્વૈત પ્રકરણમાં આ જ ચર્ચા છે. અદ્વૈત પ્રકરણમાં એક એકને પકડીને પકડે, પછી ધીમે રહીને બહુ સરસ કહી દીધું એમને, તૈહિ અયમ ન વિરુદ્ધ્યતે પરસ્પરમ વિરુદ્ધ્યંતે. તમે બધા પરસ્પર વિરોધી થઈને એકબીજાને શું કરી રહ્યા છો? અમને તો આમાંથી કોઈનો વિરોધ છે જ નહીં. કેમ? એકવાર માયા સ્વીકારીએ પછી આ બધું અમારા માટે બરાબર છે, પણ એ સત્ય છે કે નહીં એની તમારે ચકાસણી કરી લેવી પડે, સમજો. એટલા માટે વેદાંત ભણવું એક વસ્તુ છે, પણ સામેવાળી જે વ્યક્તિ હોય એને પછી શું કરવી પડે, તર્કથી જ પછાડવું પડે. વેદાંતમાં તર્ક શાના માટે છે? બુદ્ધિના સંશયની નિવૃત્તિ માટે, અને સામેની વ્યક્તિ જે કહી રહી છે એને શું કરવાનું, એના જ તર્કથી ચાલવાનું, આ સમજો. બીજાનો કોઈ તર્ક પકડવાની જરૂર છે જ નહીં, એના તર્કને આપણે પકડવાનો છે, એનો તર્ક બતાવવાનો કે આ તારો તર્ક કેવો છે, ખોટો છે. એ જ રીતે અહીંયા આપણે એ જ ચર્ચા કરીએ. હું આ સમજો, શંકરાચાર્યજી કહે છે અન્ય દીપની અપેક્ષા નથી. એનો અર્થ શું થયો? આત્માને જાણવાની અપેક્ષા નથી, આ સમજો. માત્ર ને માત્ર જે સમસ્યા છે એ કઈ છે? પોતાના પર જે કર્તૃત્વાદીનો અધ્યારોપ છે. સાંખ્ય પણ શું કહે છે? આત્મા કરતા નથી પણ ભોગતા છે. નૈયાયિક કે છે આત્મા કરતા ને ભોગતા. પૂર્વ મીમાંસા કે છે આત્મા કરતા ને ભોગતા છે. હવે વિચારો, પણ આ બધી વસ્તુ પણ શું છે? વિક્રિયા છે. પોતાને કર્તૃત્વ કરતા ભોગતા માનવું એ પણ શું છે? વિક્રિયા છે. તો આ અધ્યારોપ છે. હવે સમજ, કર્તૃત્વ ભોક્તૃત્વ અધ્યારોપ છે. એ તમને ક્યારે ખબર પડશે? ધારો કે તમે ધ્યાન કરો, સરસ વસ્તુ છે, ધ્યાન શ્રેષ્ઠ વસ્તુ છે, આ સમજો. આ ધ્યાનનો મોટા મોટો લાભ કયો છે ખબર છે? એકાગ્રતા તો છે જ, પણ ધ્યાનનો મોટા મોટો લાભ એ છે કે ધ્યાનમાં આપણને આનંદ અને શાંતિનો અનુભવ છે. એનો અર્થ શું થયો? ધ્યાન તમને શીખવે છે કે આ જગત વગર પણ તમે શાંત અને સુખનો અનુભવ કરી શકો છો. ધ્યાન તમને આ જગતથી સ્વતંત્ર બનાવે. ધ્યાન તમને આ જગત પ્રત્યે વૈરાગ્ય કરાવે. આ સમજો કે આ બધી ખટપટ વગર પણ હું શું છે? શાંત સ્વરૂપ, સુખ સ્વરૂપ. ધ્યાનથી વૈરાગ્ય પાકો થાય છે. કેમ? કારણ કે બુદ્ધિમાં સમજદારી આવી જાય
કે આના વગર પણ હું શું છે? સુખી છું. પણ વિચાર, ધ્યાન કરનાર એટલે પૂજ્ય સ્વામીજીને ધ્યાતા કે ધ્યાન કરનાર કોણ છે? ધ્યાતા. પણ આત્મા ધ્યાતા છે? ધ્યાતા આત્મા નથી. સમજો. એટલે નારાયણમ પરમ બ્રહ્મ નારાયણ પરો ધ્યાતા ધ્યાનં નારાયણ પર. ધ્યાતા ધ્યેય ધ્યાનમ એ પણ શું થઈ ગઈ? ત્રિપુટી થઈ ગઈ પાછી. દ્રષ્ટા દર્શન દ્રશ્ય ત્રિપુટી છે. ધ્યાતા ધ્યાન અને ધ્યેય એ પણ શું થઈ ગઈ? ત્રિપુટી થઈ ગઈ. આ ત્રિપુટી થાય એટલે ડેન્જરસ. આ સમજો. આમ ધ્યાતા પણ કોણ છે? વિક્રિયા છે. એટલે બૃહદોપનિષદમાં શું કીધું? ધ્યાયતી એવ લેલાયતી એવ. જાણે કે ધ્યાન કરે છે, જાણે કે વિક્ષિપ્ત છે. એનો અર્થ શું થયો? ધ્યાન કરવું, વિક્ષિપ્ત થવું પણ કોનો ગુણધર્મ? આત્માનો, મનનો ગુણધર્મ. આ સમજો. પણ આ સમજ એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું, આત્માને અન્યને જાણવાની ઈચ્છા નથી. આત્મા સ્વતઃસિદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એનો અર્થ શું થયો? આત્માને જાણવાની જરૂર નથી. પણ પ્રશ્ન ક્યાં છે? આત્માને યોગ્ય રીતે આપણે જાણ્યો છે ખરો? આત્માને આપણે જે રીતે ઓળખીએ છીએ એ આત્માનું સ્વરૂપ છે ખરું? બીજું, બધા જ પોતાને કરતા ભોગતા શ્રોતા વક્તા જ્ઞાતા માની રહ્યા છે. એટલે આપણને શું લાગે? બરાબર જ છે. એમાં ખોટું શું છે? વિચાર. શ્રુતિ માતા આવીને શું કરે છે? નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપ સ્યાત. વિચાર. ત્યાં શું કહેવા માંગે? ત્યાં પેલા દ્રષ્ટાને ઉડાડી રહ્યા છે. દ્રષ્ટાનો પણ જે દ્રષ્ટિ, જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એનો ક્યારે વિપરિલોપ નથી થતો. દ્રષ્ટાને બદલે શ્રોતા આવી જાય છે, શ્રોતાને બદલે વક્તા આવી જાય છે. આ એકબીજાને શું કરે છે? રિપ્લેસ કરે. અને અંગ્રેજી કર્તાને બદલે ભોગતા આવ્યો, ભોગતાને બદલે શ્રોતા આવ્યો, શ્રોતાને બદલે જ્ઞાતા આવ્યો. આમ શું થતું રહે છે? દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા. પણ આત્મા કોણ છે? આ બધાનો પણ દ્રષ્ટા સાક્ષી છે. પણ હું દ્રષ્ટા ભોગતા નથી એ તમને કેવી રીતે ખબર પડશે? હું દ્રષ્ટા ભોગતા નથી કેવી રીતે ખબર પડશે? હું કરતા ભોગતા નથી કેવી રીતે ખબર પડશે? એટલે શંકરાચાર્યજી હવે પછીના શ્લોકમાં કહે છે, 30મા શ્લોક, નિષિધ્ય સકલોપાધિ નેતિ નેતિ વાક્યતઃ. શંકરાચાર્યજી કહે છે, શાસ્ત્ર વિના આ નેતિ નેતિ શક્ય નથી. કોણ તમને કહેશે તમે દ્રષ્ટા નથી? કોણ તમને કહેશે તમે શ્રોતા નથી? જાતે ખબર પડવાની. કોણ તમને કહેશે તમે ધ્યાતા નથી? આમ હું ધ્યાનમાં બેઠો, મન સાક્ષાત્કાર થઈ ગયો. વિચાર, લોકો ક્યાં ક્યાં ફસાઈ જાય છે, અટકી પડે છે. દેહમ પ્રાણમ અપિન્દ્રિયાન્યપી ચલાન બુદ્ધિં ચ શૂન્યમ વિદુઃ સ્ત્રી બાલાંદ જડોપમાસ્ત્વમિતિ ભ્રાંતા વૃષમ વાદિનઃ. શંકરાચાર્ય બહુ સરસ કહે છે. આજે ભ્રાંતિ વાળો જે હોય ને એ કેવો હોય કે વૃષમ વાદિનઃ. વૃષમ એટલે બહુ બોલવાનું, આજે વધારે બોલવા જ કરતો હોય. એટલે શંકરાચાર્ય જે ભ્રાંતિ વાળો હોય ને વધારે બોલતો હોય. વૃષમ વાદિનઃ પોતાનો આમ
પકડીને જ બેઠો હોય, પોતાને પુરવાર કરવા તૈયાર જ હોય. એને શું કહેવાય? વૃષંવાદિન. હું કહું એ જ સાચું. વિચાર. એટલે શું કહે છે? દેહને, ઇન્દ્રિયને, પ્રાણને, મનને, બુદ્ધિને, શૂન્યને, ક્ષણિકને, આ બધાને જે આત્મા માની રહ્યા છે, અને આત્મા માની શું કરતા રહે છે? પોતાને પુરવાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વૃષંવાદિના. પણ આ બધા કેવા છે? માયા શક્તિ વિલાસ કલ્પિત વ્યામોહ સંહારીને. આ બધો શું છે? માયાથી કલ્પિત, અધ્યારોપિત છે. એને શું કરવાનું છે? એનો કોણ સંહાર કરશે? જાતે સંહાર થશે? શું કે છે? એના સંહાર કરનાર તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણા મૂર્તયે. જાતે અધ્યારોપની નિવૃત્તિ નહીં થાય, એના સંહાર કરનાર કોઈ હોવો જોઈએ. સમજો. અને સંહાર કરનાર કોણ છે? તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણા મૂર્તયે. અનેક પ્રકારની ભ્રાંતિ છે. હું કરતા છું, ભોગતા છું, હું સ્ત્રી છું, પુરુષ છું. માયા પરિભ્રામિત. બધા શું થયા છે? આ માયાથી ભ્રમિત છે. આ માયાથી ભ્રમિત થઈને બધા બોલી રહ્યા છે. અને બોલી જ રહ્યા છે નહીં, વૃષંવાદિના. વેદાંત શું કરવાનું છે? કે એક જ વસ્તુ કરવાનું. તું દેહ કે, મન કે, બુદ્ધિ કે, કર્તા કે, ભોગતા કે, બધું જ કે એક જ કરવાનું. શું છે? નેતિ નેતિ નિષિદ્ધ. નેતિ નેતિ એટલે ન ઇદમ ન ઇદમ. આ નથી, આ નથી, આ નથી. પણ આપણું આ નથી છે ને, પેલું બુદ્ધિ સુધી પહોંચે છે, પેલું કર્તૃત્વ સુધી પહોંચતું નથી. આ જ્ઞાતૃત્વ સુધી પહોંચતું નથી. એટલે પેલો આગલો શ્લોક કેવો પડે? જ્ઞાતા દ્રષ્ટા ઇતિ મુખ્યતિ. આ સમજ. પણ આ બધાનો પણ શું કરવાનો છે? નિષેધ કરવાનો છે. દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા. તે બહુ સરસ કે છે. કેન કિમ પશ્યેત. કોણ કોના દ્વારા કોને જુએ છે? અરે વિજ્ઞાતર અવિજ્ઞાતારમ કેન પશ્યેત. આ બધાનો જે જાણવા વાળો ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે, એને તું કોના દ્વારા જાણવાનું? અરે વિજ્ઞાતારમ કેન વિજાનીયાત. કરતા ભોગતાનો જે જાણવા વાળો, એને તું કેવી રીતે જાણવાનું? આ યાજ્ઞવલ્ક્ય સમજજો. એનો અર્થ શું થયો? નેતિ નેતિ નિષિધ્ય સકલ ઉપાધિ. સકલ ઉપાધિ એટલે શું છે? સકળ એટલે આ કર્તૃત્વથી શરૂ કરવાનું. સમજજો. સામાન્ય તો બધા બુદ્ધિથી શરૂ કરે, બુદ્ધિથી નહીં. સકલ ઉપાધિનો શું થયો? આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, શ્રોતા, મંતા પણ શું છે? ઉપાધિ છે. ત્યાં જે નેતિ નેતિ કર્યું છે ને, દેહાદિને નેતિ નેતિ નથી કર્યું. આ સમજજો. ત્યાં નેતિ નેતિ કોને કર્યું છે? દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા. આ બધા પણ શું છે? આત્મા નથી.